જીસ્મ પાલવ ક્યાંથી લાવશો? શાળામાં ગુરુજીએ કહ્યું કે માનવ પાલવ પર નિબંધ લખો. લખવાવાળા વિદ્યાર્થી માનવ પાલવ પર સરસ લખ્યું. પૂરું વાંચશો તો હૃદય ભરાઈ જશે. આદરણીય ગુરુજી, માનવ પાલવ માને ગરિમાએ છબી પ્રદાન કરવા માટે હતો. માનવ પાલવ ચૂલા ઉપરથી ગરમ વાસણોને ઉતારવામાં કામ આવતો હતો. માનવ પાલવ બાળકોના પરસેવા અને આંસુ લૂછવા, ગંદા કાન, મોઢું સાફ કરવા માટે પણ પ્રયોગમાં લેવાતો હતો. બાળકોને જમ્યા પછી માનવ પાલવથી મોઢું લૂછવાનો અનેરો આનંદ આવતો હતો. માનવ પાલવ ક્યારેક આંખમાં કંઈક ખૂંચતું તો માં ગોળ ગૂંચડું બનાવી ફૂંક મારી ગરમ કરી આંખ પર લગાવતી, ત્યારે દુખાવો એની મેળે બંધ થઈ જતો હતો. માના ખોળામાં સૂવાવાળા બાળકો માટે માનો ખોળો ગાદી અને માનો પાલવ ચાદરનું કામ કરી જતો હતો. જ્યારે પણ કોઈ અજાણી આગંતુક ઘરે આવતું ત્યારે તો બાળક માના પાલવની પાછળ સંતાવા તેનો ઉપયોગ કરતો. તેવી જ રીતે બાળક જ્યારે શરમાઈ જાય ત્યારે પોતાનું મોઢું માના પાલવથી ઢોકી દેતું. જ્યારે બાળકને બહાર જવું હોય ત્યારે માનો પાલવ પકડી લેતો અને તે પાલવ જ તેનો એક માર્ગદર્શક બની જતો. જ્યાં સુધી બાળક પોતાની માનો પાલવ પકડ્યો હોય ત્યાં સુધી આખું બ્રહ્માંડ તેની મુઠ્ઠીમાં હોય તેવો તેને આભાસ થતો. માનો પાલવ જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે માતા પોતાના બાળકને ચાળો કોરથી વીંટાળી ઠંડીથી બચાવવાના પ્રયત્નો કરતી હતી. અને જ્યારે ખૂબ વરસાદ પડે તો માના પાલવ છત્રી બની મોઢું ઢોકવા કામ આવતું. માનો પાલવ તો હાથ લૂછણિયા તરીકે પણ ઉપયોગ કરી લેવાતો હતો. માનો પાલવ ઝાડ ઉપરથી પડેલા જાંબુ અને સુગંધિત ફૂલોને ભેગા કરવા અને લાવવા ઉપયોગમાં લેવાતો. ક્યારેક અનાજ દાન પ્રસાદના સંકલન માટે માનો પાલવ વપરાતો. માનો પાલવ ઘરમાં રાખેલ સામાન ઉપરથી ધૂળ સાફ કરવામાં પણ સહાયક થતો. ક્યારેક કોઈક વસ્તુ ખોવાઈ જાય તો માનવ પાલવને ગોઠ બધી નિશ્ચિત થઈ જતા કે જલ્દી મળી જશે, અને મળી પણ જતી હતી. માનવ પાલવની ગાંઠ લગાવી એક હાલતી ચાલતી બેંક કે તિજોરી બની જતી, અને જો બાળકનું નસીબ જોર કરે તો ક્યારેક બેંકમાંથી થોડા પૈસા પણ મળી જતા હતા. માનો પાલવ બીજું કોઈ નહીં પણ એક જાદુઈ અનુભવી છે જે આજની પેઢી તો નહીં જ સમજી શકે. હવે જીન્સ પહેરવાવાળી મોમ પાલવ લાવશે ક્યાંથી? સાડલા પહેરેલ માના પાલવનો આસ્વાદ આપવાવાળી દરેક માતાઓને સમર્પિત. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. જય માતાજી.